નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમએસ યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસેના કચરાના ઢગલામાં આગ લાગી છે। સ્કૂલ નજીકના ઝાડપાનના ઢગલાઓમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સાંજે આગ લાગી હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ગરમીના કારણે આગ લાગી હોવાના કારણો બહાર આવ્યા છે। એ તે બધું કોરું છે ને સાહેબ, પેલા કોરા પાંદડા બહુ છે એને કારણે વધારે સાહેબ કોરા ના હોય। બનાવટી વિભાગ કંટ્રોલ રૂમથી કોલ આવ્યો, બનાવટી વિભાગ ફાયર સ્ટેશન। એટલે કોલ આવતામાં જ બોલે એમએસ યુનિવર્સિટી સ્ટેશનની સામે જે સયાજગંજ નવું પેલું પોલીસ સ્ટેશન બન્યું એની સામે ઘાસમાં આગ લાગી છે। તાત્કાલિક ધોરણે કોલ મળ્યો એટલે તરત આવી ગયા અને આગની કામગીરી ચાલુ કરી નાખેલી છે। ટોટલી આગ ઓલવી નાખી છે। આગ ફેલાઈ ગયેલી હતી બધી ઘાસમાં અને એમાં ઝાડીઓમાં આગ લાગેલી। ઓલરેડી અમે બધું બુઝાવી નાખ્યું છે, કામગીરી પૂરી કરી નાખી છે। કારણ કંઈ જાણવા મળ્યું નથી, પણ કંઈ બેદરકારીના હિસાબે કંઈ તાપમાનના હિસાબે ગરમી છે હમણાં એટલે કંઈ એના હિસાબે કંઈક બાકી કંઈ ખાસ જાણવા મળ્યું નથી। કામગીરી પૂરી થઈ ગઈ છે, આગ ઓલવી નાખી છે। બરાબર। એક્સપેરિમેન્ટલ શાળાના ગેટ પાસે અત્યારે મારી જ્યારે ગેટમાં એન્ટ્રી થઈ ત્યારે આ બાજુ ખૂબ જોરથી બધી આગ લાગી હતી અને અત્યારે કોઈ એક્શન નથી લેવાયું। તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવવામાં આવ્યા છે। ધીમે ધીમે આગ પ્રસરી અહીં બેઠા હતા સ્થાનિક ભાઈઓ, જે પ્રેસના ભાઈઓ છે, એમણે પોતાના પ્રયત્ન દ્વારા આગને હોલાવવાનો પ્રયત્ન કર્યો પણ હજુ સુધી કાબૂમાં આવી નથી। તાત્કાલિક ધોરણે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે અને હાલમાં પહોંચી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો આ સાઈડમાં કે ધીમે ધીમે આગ કચરા દ્વારા ફેલાઈને પાછળ પ્રસરી રહી છે એવું જાણવામાં આવ્યું છે। સાહેબ એમ લાગે છે કે કાળઝાળ ગરમી વધી રહી છે, તેમાં આવા બનાવો વધી રહ્યા છે। આ ગરમીનું કારણે આ પ્રમાણ બની રહ્યું છે અને બીજું એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ઘણા તત્વો અહીંયા પાછળ આવીને બેસી રહી છે ને ધૂમ્રપાન, સિગરેટ, ગુટખા ને એ બધું કરે છે અને એના ટ્રેસીસને કારણે પણ અત્યારે આગ લાગી એવું બનાવવામાં આવી રહ્યું છે। હાલ અમે ફાયર બ્રિગેડમાં 10 મિનિટ પહેલાં જાણ કરી દીધી છે, હજુ સુધી ફાયર બ્રિગેડની ગાડી આવી નથી, એની રાહ જોવામાં આવી રહી છે અને તમે જોઈ રહ્યા છો કે આગ ધીમેથી પાછળથી પ્રસરીને એક્સપેરિમેન્ટલના ગેટ સુધી પ્રસરી રહી છે। આપણે વિનંતી કરીએ કે જલ્દીથી ફાયર બ્રિગેડ અહીંયા પહોંચે અને આગને કાબૂમાં લે। શું નામ છે આપનું? હું ડૉક્ટર પરેશ પ્રજાપતિ છું।